ભાવનગરમાં રિયલ એસ્ટેટના વ્યવસાયમાં મંદીનું ગ્રહણ લાગ્યું હોય તેવો ઘાટ જોવા મળ્યો। ઈરાન ઇઝરાયલ યુદ્ધ બાદ પેટ્રોલ ડીઝલના વધેલા ભાવના કારણે બિલ્ડરોનો ખર્ચ વધ્યો છે અને બીજી તરફ તૈયાર થયેલા મકાનો અને દુકાનો ખરીદવામાં ગ્રાહકો રસ નથી દાખવી રહ્યા। ભાવનગરમાં ફ્લેટ, કોમર્શિયલ દુકાનો અને મકાનોના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો। બીજી તરફ ડીઝલના ભાવમાં ખૂબ મોટો ઉછાળો આવતા બિલ્ડિંગ મટીરિયલ સાથે જોડાયેલી વસ્તુઓ રેતી, કપચી, સિમેન્ટ, સ્ટીલના 20% જેટલા ભાવ વધ્યા છે। આવી સ્થિતિમાં બિલ્ડરો મુશ્કેલીમાં મુકાયેલા છે। એક તરફ નવા મકાન બનાવવા મોંઘા થયા અને બીજી તરફ વધતા ભાવના કારણે મોંઘા બનેલા તૈયાર મકાનો ખરીદવા માટે ગ્રાહકો નથી મળી રહ્યા અને તેના કારણે રિયલ એસ્ટેટમાં મંદીના વાદળ ઘેરાયેલા છે। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું યુદ્ધ હોવાથી ડીઝલના ભાવ ખૂબ જ વધી ગયા હતા। એટલે અત્યારે એને હિસાબે બધા રો મટીરિયલમાં એમાં વધારો આવ્યો હોવાથી આમ જુઓ તો 20 થી 30% જેવો મટીરિયલમાં વધારો આવ્યો છે અને બધા ક્ષેત્રોમાં મોસ્ટ ઓફ થોડી મંદી છે। તો હાલ મંદીની પરિસ્થિતિ થોડી ખરી। યુદ્ધના હિસાબે અને આ પેટ્રોલ ડીઝલના ભાવના વધારાના હિસાબે બધા મટીરિયલોના ભાવ મોસ્ટલી 25 થી 30% જેવા હાઈ થઈ ગયા છે। તો એના હિસાબે બધું કન્સ્ટ્રક્શન કોસ્ટ પણ અમારી ઊંચી આવે છે। એની સામે ગરાગી છે નહીં, કસ્ટમરોને ભાવ હજી ઉતરતા વાર લાગશે, ગળે ઉતરતા કે આટલું હાઈ થઈ ગયું છે। એના હિસાબે થોડી મંદીની અસર વધારે તૈયાર માલમાં છે, જમીનોમાં ને એમાં થોડું ચાલે છે ધીમું ધીમું। પણ હવે આ યુદ્ધ બંધ થાય અને વરસાદ સારો છે તો એના હિસાબે કદાચ થોડી અસર માર્કેટ સુધરવાની શક્યતાઓ દેખાઈ રહી છે। બીજી તરફ બિલ્ડરોને આશા છે કે ઈરાન અમેરિકા યુદ્ધ વિરામથી ધીમે ધીમે ઈંધણના ભાવ કંટ્રોલમાં આવશે અને તેના કારણે બાંધકામનો ખર્ચ ઘટશે। ઉપરાંત જો વરસાદ સારો થાય તો માર્કેટમાં ફરી તેજી જોવા મળશે। ભાવનગરમાં બાંધકામ ક્ષેત્રે હાલમાં મંદી જોવા મળી રહી છે। જો કે જમીન, પ્લોટ અને ખેતીની જમીનમાં ચોક્કસપણે થોડી ઘણી લેવેચ છે, પરંતુ ફ્લેટ અને દુકાનોમાં બિલકુલ ગરાગી નથી। જો કે બિલ્ડરોની વાત માનીએ તો બિલ્ડરોનું કહેવું છે કે યુદ્ધની સ્થિતિને લઈને અને પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના કારણે અત્યારે જે રો મટીરિયલ આવે તેમાં 20% જેટલો વધારો આવી ચૂક્યો છે, જેને લઈને ફ્લેટો અને દુકાનમાં બિલકુલ ઇન્ક્વાયરી ઓછી છે અને માલ ઓછો વેચાઈ રહ્યો છે। ત્યારે એવું પણ માનવું છે કે જે યુદ્ધની સ્થિતિ ધીરે ધીરે જે સુધરી રહી છે, જો આ જ રીતે યુદ્ધની સ્થિતિ સુધરશે અને જો સારો વરસાદ થશે તો આવનારા દિવસોમાં થોડી ઘણી તેજી આવવાની શક્યતાઓ રહેલી છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।